તમે ગમે ત્યારે જંતુનાશક દવા હોય કે ફંગીસાઇડની દવા હોય, ફૂગની દવા કે ઘાસ બાળવાની નિંદામણનાશક દવા હોય, તો ઘણી વખત તમે એની સાથે સ્ટીકર, જેને આપણે સ્પ્રેડર કહીએ છીએ, કે તે દવાને ચોંટાડવાનું કામ કરતું હોય છે, અંદર ઉતારવાનું કામ કરતું હોય છે, આવા નામથી આપણે આને ઓળખતા હોય છે. તો શું ખરેખર તમને ખબર છે કે આ જે સ્ટીકર જે છે, આ સ્પ્રેડર જે છે, એને જ્યારે આપણે પંપની અંદર જ્યારે દવાનું મિક્સિંગ કરીએ, જ્યારે દવા તૈયાર કરીએ સ્પ્રે કરવા માટે, તો એનો મિક્સ કરવાનો એક ક્રમ હોય છે. આ ક્રમ જાળવવો ખૂબ જરૂરી છે. જો ક્રમ આપણે ન જાળવી શકીએ તો દવાનું રિઝલ્ટ નથી મળતું. આ વાત ખરેખર સમજવા જેવી છે. તો આજના વિડીયોમાં આપણે આ સમજીએ કે કેવી રીતે આની એક મિક્સિંગની પ્રોસેસ હોય, આનો ક્રમ શું હોય. નમસ્કાર, હું છું ઉત્તમ જાસલિયા, તમારો નાનકડો એવો મિત્ર. સૌથી પહેલાં તમે પંપની અંદર પાણી લીધું, બરાબર. હવે એની અંદર સૌથી જ પહેલાં તમે સ્પ્રેડર નાખી દીધું. તો સ્પ્રેડર શું કામ કરશે? જે પાણીનું જે સરફેસ ટેન્શન હોય એને તોડી નાખશે. એટલે પાણી જે હશે એ પાતળું થઈ જશે. પાણીની અંદર એક પ્રકારે તમને સાદી ભાષામાં સમજાવું ને તો એક અદૃશ્ય પ્રકારની ચામડી હોય, જે પાણીના મોલિક્યુલ હોય એકબીજાને પકડી રાખે, ચોંટાડી રાખે, ભેગા કરી રાખે. એટલે હંમેશા તમે પાણીનું ટીપું જોયું હશે ને તો એક ગોળ આકારનું હોય, કારણ કે પાણીના જે મોલિક્યુલ્સ હોય ને એ બધા જોડાયેલા હોય એકસાથે. એટલા માટે હવે જ્યારે આનો આપણે સ્પ્રે કરીએ, જો નોર્મલી આપણે કોઈ પણ પ્રકારના સ્પ્રેડર કે સ્ટીકર નાખ્યા વગર આપણે સ્પ્રે કરીએ તો પાણીનું ટીપું સરકી જવાનું છે. તો જ્યારે સ્પ્રેડર આપણે મિક્સ કરીએ છીએ પાણી સાથે, તો આ જે પાણીનું જે ટીપું છે તો એને તોડી નાખે છે. એટલા માટે પાણી સ્પ્રેડ થાય છે. સમજો, આવી રીતે આ સ્પ્રેડર કામ કરે છે અને તોડી નાખે પાણીને, એકદમ પાતળું કરી દે, એટલે ઝડપથી સ્પ્રેડ થવા માંડે. સ્પ્રેડરનું આ કામ છે. આજના વિડીયોમાં વાત કરવાના હતા ક્રમની. તો સૌથી પહેલાં હંમેશા પાણીના પંપની અંદર પાણી ભરો. જે કાંઈ દવા હોય, પેસ્ટિસાઇડ હોય, હર્બિસાઇડ હોય, ફંગીસાઇડ હોય, કોઈ પણ હોય, સૌથી પહેલાં પાણી, પછી દવા અને છેલ્લે સ્પ્રેડર. જો પહેલાં સ્પ્રેડર નાખી દીધું અને છેલ્લે દવા નાખી તો મિક્સ નહીં થાય, કારણ કે પાણીનું સરફેસ ટેન્શન હશે ને તોડી નાખશે. એટલે પહેલાં સ્પ્રેડર નાખી દીધું પછી દવા નાખી તો એ મિક્સ નહીં થવા દે પાણીની અંદર દવાને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હંમેશા કોઈ પણ પ્રકારની દવાનો સ્પ્રે કરતા હોય અને એની સાથે જો સ્પ્રેડરનો ઉપયોગ કરતા હોય તો હંમેશા સ્પ્રેડર અંતમાં નાખવાનું છે. બધી દવા તમારે મિક્સ કરી દેવાની પંપની અંદર. છેલ્લે 5 ml ડોઝવાળું આવતું હોય છે એને તમારે નાખવાનું છે અને પછી જ એનો સ્પ્રે કરવાનો છે. ક્રમ યાદ રાખવાનો, છેલ્લે હંમેશા સ્પ્રેડર નાખવાનું, જેથી પાણીની અંદર બધું મિક્સ થઈ જાય. પહેલાં નાખી દેશો તો દવા મિક્સ નહીં થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. મળીશું નવા વિડીયોની અંદર. નવા ટેકનિકલ બધા વિડીયો આપતો રહીશ. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક ઉપર વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી આવા ટેકનિકલવાળા તમને નવા વિડીયો મળતા રહે.